અલ્યા એ ભત્રીજા જો તો કેવા તાજા ફળ લાગ્યા છે આ ઝાડ પર. અરે ઝાડ પરથી ફળ તોડીને ખાવાની મજા જ કઈ અલગ હોય છે. મળી ગયું. મજા આવી ગઈ. અરે અરે આ શું? આવડી મોટી કેરી. અલ્યા ભત્રીજા આ ઝાડ અચાનક આવડું મોટું કેવી રીતે થઈ ગયું? કાકા આ ઝાડ મોટું નથી થયું, આપણે નાના થઈ ગયા છીએ. અલ્યા આ ભૂકંપ કેવી રીતે આવ્યો? વાહ, આ છે મારો નવો આવિષ્કાર. એક જ રાતમાં 16 માંથી ઝાડ બની ગયું. આનું ફળ ખાવાથી કોઈ પણ માણસનું કદ અંગૂઠાથી પણ નાનું થઈ જાય છે. અરે ખોજી ભાઈ, તમારા પગ નીચે દબાઈને અમે કચડાઈ જશું. અરે ખોજી અંકલ, ખોજી ભાઈ નીચે જુઓ. હવે સમજ પડી. આપણે આ ફળ ખાધું એટલે આપણે નાના થઈ ગયા. અરે નહીં, અરે બાપ રે. ખોજી ભાઈ અહીંયા જુઓ. અરે અહીંયા નીચે. અરે અમને ઠીક કરો ભાઈ. હલો, હા હા, હું હમણાં જ સિટી હોસ્પિટલ પહોંચું છું. અરે ખોજી ભાઈ, અરે ખોજી ભાઈ, અરે અમારી વાત સાંભળો. અરે ક્યાં જાવ છો? અરે ભત્રીજા, આ ખોજી તો આપણને જોયા વગર જ હાલી નીકળ્યો. અરે આપણે એટલા નાના થઈ ગયા છીએ કે ખોજી સુધી પહોંચી ન શક્યા, જે ખાલી 1 જ મીટર દૂર હતો. જરા વિચાર કર, આપણે સિટી હોસ્પિટલ કેવી રીતે પહોંચી શકશું? અલ્યા ભત્રીજા, હું તો ચાલતા ચાલતા થાકી ગયો. કાકા એ રહ્યું બસ સ્ટોપ. અહીંયાની બસ સિટી હોસ્પિટલ જાય છે. અલ્યા ઓ ભત્રીજા, બસ સ્ટોપ તો રસ્તાની પેલી બાજુએ છે, અને જે ઝડપથી રસ્તા પર ગાડીઓ ચાલી રહી છે, આ રસ્તાને પાર કરવો અશક્ય છે કહું છું. અરે વાહ ભત્રીજા, શું મગજ ચલાવ્યું છે તે? બસ તો નીકળી ગઈ. હવે બીજી બસ 1 કલાક પછી આવશે. આપણે આટલી વાર સુધી રાહ નહીં જોઈ શકીએ. અરે 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 અચાનક મારા પગમાં ગલગલિયા શેનાથી થાય છે? અરે વાહ, માછલી. કાકા જલ્દી પેલી માછલી તરફ દોડો. તેની પૂંછડી પકડી લો. અલ્યા ભત્રીજા, આપણે તો ઊંધી દિશામાં જઈ રહ્યા છીએ. કોઈ વાંધો નહીં કાકા, આપણે સવારી બદલી લઈએ. માછલીને છોડી દો. ઠીક છે ભત્રીજા. અલ્યા પેલી રહી બસ. ભત્રીજા કૂદી પડીએ. આ હીરાની ચમક તો જુઓ. હા, ઓને વેચીને હું તો માલામાલ થઈ છે. કોઈએ મને જોયો તો નથી. જંગલમાં નાચતો મોર અને શહેરમાં ચાલાક ચોર કોઈની પકડમાં નથી આવતો. ભત્રીજા, આપણે ક્યાં આવી ગયા? અલે આ તો કોઈ હીરાની ખાણ લાગે છે. આ શું? ઓહો, આ તો ચાલાક ચોરના ચોરેલા હીરા છે. આમ હું જોઈ રહ્યો છું.
કાકા ભત્રીજા આટલા નાના અવતારમાં બહુ હેરાન કર્યો છે તમે લોકોએ મને. કાકા ભત્રીજા આજે હું તમને બંનેને કીડીની જેમ મસળી નાખે. શું જતા રહ્યા? અલ્યા ભત્રીજા, આપણે તો ચાલાક ચોરથી દૂર નાસી છૂટવાનું હતું ને આપણે તો એના જ ખભા પર કૂદી પડ્યા છીએ. એ જ તો ચાલાક ચોર આપણને બધી બાજુ શોધશે પણ પોતાના શરીર પર નહીં શોધે. નાના હોય કે મોટા, આ કાકા ભત્રીજા તો હંમેશા નાકમાં દમ કરી દેશે. મંગલુનો ફોન છે હીરાની ડીલ માટે. કાકા ભત્રીજાને તો પછી ક્યારેક હું બરાબર જોઈ લે, પણ પેલા હીરાની ડિલિવરી તો કરાવું. હલો, હા મંગલુ બોલ. હલો, મોકળે છે કે? આ લાગી ગયો બંદૂકની જીને કોણ કોલ. હીરા મારી પાસ. તું પૈસા લઈને જૂની ફેક્ટરીમાં આવી જજે ઠીક 3 વાગે, સમજ્યો? જંગલમાં નાચતો મોર અને શહેરમાં ચાલાક ચોર કોઈની પકડમાં નથી આવતા. ઓ બહાદુર જીપ કાઢ. આ કોણ કોલે ચાલાક ચોરનું સાચું લોકેશન બતાવી દીધું છે. હાલ આ મંગલો જુંદી શમ ના આવ્યો, હંમેશા મોડું કરી દેશે. કાકા જલ્દીથી પેલા વિન્ડ ચાઇમ ને પકડી લો. જો મંગલુ. કાકા હવે આ વિન્ડ ચાઇમ પર ઉપરની તરફ ઝૂલી જાઓ. મારો આખો મેકઅપ બગાડી નાખ્યો. બહાદુર અરીસો કાઢ. અરે બંદૂકની જી, અમે અહીંયા છીએ તમારી ટોપીની ઉપર. આહું. અરે અમને બચાવી લ્યો. અરે અમે નાના થઈ ગયા છીએ. અરે મારા રોયા તારી ખબર લઉં. આ તો કાકા ભત્રીજા છે. આ લોકો આટલા નાના કેમ થઈ ગયા? કઈ વાંધો નહીં, હું સમજી ગઈ. આ બધી ખોજીની મહેરબાની હોઈ શકે છે. હેલો ઓ ખોજી, ફરીથી કરી નાખીને ગરબડ. કાકા ભત્રીજા કીડી જેટલા નાના થઈ ગયા છે. જલ્દીથી એન્ટીડોટ લઈને જૂની ફેક્ટરીમાં આવી જા. મને પકડવા આવી હતી બંદૂકની, હે? પણ યાદ રાખજે, જંગલમાં નાચતો મોર અને શહેરમાં ચાલાક ચોર કોઈની પકડમાં નથી આવતા. થેન્ક યુ. આઈડિયા. ચાલો કાકા આપણે બંદૂકની જીની મદદ કરવી પડશે. ઠીક છે, ચાલો. આ લોકો કોણ છે? કાયદાના હાથને બંદૂકની લાતથી કોઈ ના બચી શકે. બંદૂક મેડમ, હું એન્ટીડોટ લઈ આવ્યો છું, પણ કાકા ભત્રીજો છે ક્યાં? આ બંને વેજ આપણા સાકર હિલમાંથી સાકર ચોરી હતી ને, પકડી લો તેમને. ભાગવાના જોઈએ. અલ્યા આ આપણે ક્યાં ફસાઈ ગયા? અરે ખોજી ભાઈ, અમારા પર જલ્દીથી એન્ટીડોટ નાખો અને અમને મોટા કરો ભાઈ. આ રહ્યા કાકા ભત્રીજો. હું હમણાં એ લોકો પર એન્ટીડોટ નાખું છું. નાના શહેરોમાં મોટી મોટી વાતો થતી રહે છે. અલે આજે જ ખબર પડી કે માણસની કદર એના કદથી નહીં, એના દિમાગથી થાય છે.